અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મગનપુરા કંપા ખાતે શ્રી નવજ્યોત લીંબસ સમાજ યુવક મંડળ મોડાસા વાણંદ જૂથ આયોજિત 19મો સમૂહ લગ્ન ઉત્સવ સમારંભના અધ્યક્ષ લીલાબેન વસંતભાઈ માધાભાઈ નાય પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રથમ બગી અને ડીજે સાથે વરઘોડો અને સામૈયા કરાયા હતા. આમંત્રિત મહેમાનો અને પધારેલા સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રી નવજ્યોત લીંબસ સમાજ યુવક મંડળ મોડાસા જૂથ દ્વારા આમંત્રિત મહેમાનો, દાતાઓ અને સંતોને પુષ્પહાર, મોમેન્ટો તેમજ નવનિર્મિત અંતિસરા મંદિરની પ્રતિકૃતિથી સન્માનિત કરાયા હતા, જેમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે રામજી મંદિર ધનસુરાના મહંત મહામંડલેશ્વર પરમ પૂજ્ય પૂરણ શરણદાસજી મહારાજ તેમજ સંત કુટિયા મંદિર વીરેશ્વર મહાદેવના પરમ પૂજ્ય તુલસીદાસજી મહારાજ દ્વારા સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાતા નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ નવદંપતીના માતા પિતાનું તેમજ નવજોત સમાજના પ્રમુખ અલ્પેશભાઈ શર્મા મંત્રી સહિત સમગ્ર કમિટીનું સામૂહિક સન્માન કર્યું હતું. આ પ્રસંગે આયોજક અને સમાજ અગ્રણી વિમલભાઈ શર્મા દ્વારા આપવામાં આવેલ વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજ સંગઠિત થાય, સ્થળ, સમય અને ખર્ચ ઓછો થાય અને વર કન્યા દ્વારા પોતાના ઘરે એક પણ રૂપિયાનો નકામો ખર્ચ કરવામાં ન આવે અને જમા પૂંજી નાણાંની બચત કરવા આહવાન કર્યું હતું. 19મા સમૂહ લગ્નમાં કન્યાઓને 37 આઇટમો સમાજના વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. કન્યાદાનનું વિશેષ મહત્વ પણ સમજાવ્યું હતું અને અન્નનો બગાડ ન થાય તે માટે સંકલ્પ બેનર અને હોર્ડિંગ્સ લગાવી સાફ થાળી અભિયાન અને 19મા સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હું જનકભાઈ શર્મા. અમારા લીંબસ સમાજમાં 19મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો. 11 નવદંપતીઓએ એમાં ભાગ લીધો હતો. બરાબર સંપૂર્ણપણે અમારી કમિટી અને તમામ આયોજક ભાઈઓ અને તમામ સમાજના દરેક વ્યક્તિના સપોર્ટથી અમે એને પૂર્ણ કર્યો છે. દરેક વ્યક્તિનો હું પોતે આભાર માનું છું. શર્મા વિમલ એચ, વડાગામ. નવજોત લીંબસ સમાજ યુવક મંડળ દ્વારા 19મો સમૂહ લગ્નોત્સવ જલારામ મંદિર હીરાખાડી કંપા ખાતે યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમારંભના પ્રમુખ તરીકે ભોજનદાતાનું સર્વસ્વ જે ખર્ચ આપ્યું હતું તેવા લીલાબેન વસંતભાઈ માધાભાઈ નાઈ હતા. તેમજ 19મા સમૂહ લગ્નની અંદર એક નવજોત લીંબસ યુવક મંડળ કારોબારી દ્વારા ક્લીન પ્લેટ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ પોતાના કોઈ પણ અન્ય લગ્ન પ્રસંગે કે કોઈ સામૂહિક ભોજન સમારંભમાં જાય તો વધારાનું ભોજનનો બગાડ ન કરે તે માટેની એક સંકલ્પ લેવડાવ્યા છે. તમામ દાતાશ્રીઓ, નામી અનામી, સમયદાન આપનાર, શ્રમદાન આપનાર તમામનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાના મિત્રો દ્વારા પણ અમને ખૂબ જ સાથ અને સુંદર સહકાર આપેલો છે. જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓનો પણ અમે ખૂબ જ સાથ અને સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. જીડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.